નમસ્કાર મિત્રો, ગણિતના ધોરણ 10ના આપણે 3 ચેપ્ટર પૂરા કર્યા છે. હવે વિજ્ઞાન આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પહેલું જ ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, જેનું અંગ્રેજી નામ છે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, કે જે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એનું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, પ્રક્રિયાઓ થતી વખતે સમીકરણો બનતા હોય છે. એ પહેલાં આપણે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં વપરાતા ધાતુ અને અધાતુ તત્વોની સંજ્ઞા અને નામ આપણે 7મા 8મા 9મા સુધી ભણી ચૂકેલા છીએ. એની થોડીક આજે ચર્ચા કરી લઈશું, કે સંજ્ઞા અને નામની થોડી ચર્ચા કરી લઈશું. ધાતુ અને અધાતુ આપણે જરૂરી બધા નથી જોવા. બધા તો હાઇડ્રોજન, બધા જોવા જઈશું તો ટાઈમ વધારે બગડશે. હાઇડ્રોજન એની સંજ્ઞા H. આપણે જરૂરી છે બેરિલિયમ, જેની સંજ્ઞા Be. બોરોન, જેની સંજ્ઞા B. કાર્બન, જેની સંજ્ઞા C. નાઇટ્રોજન, જેની સંજ્ઞા N. ઓક્સિજન, જેની સંજ્ઞા O. ફ્લોરિન, જેની સંજ્ઞા F. સોડિયમ, જેની સંજ્ઞા Na. મેગ્નેશિયમ, જેની સંજ્ઞા Mg. એલ્યુમિનિયમ, જેની સંજ્ઞા Al. સિલિકોન, જેની સંજ્ઞા Si. ફોસ્ફરસ, જેની સંજ્ઞા P. સલ્ફર, જેની સંજ્ઞા S. ક્લોરીન, જેની સંજ્ઞા Cl. પોટેશિયમ, જેની સંજ્ઞા K. કેલ્શિયમ, જેની સંજ્ઞા Ca. અહીંયા સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, ક્લોરીન, પોટેશિયમ, કેલ્શિયમમાં વધારે પડતા આવશે, કે જે આપણે અહીંયા એને કેમિકલ રિએક્શનમાં જોવાના છે, કે રાસાયણિક પ્રક્રિયાઓમાં જોવાના છે. એના પછી આવે છે લોખંડ, જેને આપણે આયન કહીએ છે, એની સંજ્ઞા Fe. નિકલ, Ni. સલ્ફર, જેની સંજ્ઞા S. આયોડીન, જેની સંજ્ઞા I. બ્રોમીન, જેની સંજ્ઞા Br. અહીંયા ધાતુ અને ધાતુ મિક્સમાં લીધા છે આપણે. આપણને આ નામ H આવે એટલે યાદ હોવું જોઈએ કે હાઇડ્રોજન, B એટલે બેરિલિયમ, B એટલે બોરોન, C એટલે કાર્બન, N એટલે નાઇટ્રોજન, O એટલે ઓક્સિજન, F એટલે ફ્લોરિન, Na એટલે સોડિયમ, Mg એટલે મેગ્નેશિયમ, Al એટલે એલ્યુમિનિયમ, Si એટલે સિલિકોન, P એટલે ફોસ્ફરસ, S એટલે સલ્ફર, Cl એટલે ક્લોરીન, K એટલે પોટેશિયમ, Ca એટલે કેલ્શિયમ, Fe એટલે લોખંડ, Ni એટલે નિકલ, S એટલે સલ્ફર, I એટલે આયોડીન, Br એટલે બ્રોમીન, લેડ એટલે Pb. આ ધાતુની સંજ્ઞા અને નામની ચર્ચા કરી, પણ એની પાછળ કોઈક
O લાગે, SO4 લાગે, NO3 લાગે, તો શું નામકરણ બને છે એની થોડીક આપણે ચર્ચા કરી લઈશું. આ તો ખાલી તત્વ અને સંજ્ઞાની વાત છે કે ધાતુ અધાતુ છે સોડિયમ, તો એની સંજ્ઞા શું બનશે? Na. એવી રીતે આપણે ચર્ચા કરી છે. અહીંયા આપણે જાણીએ છીએ કે SO4 તો આપણે એને સલ્ફેટ ક્ષાર કહીએ છીએ. ધ્યાન આપજો. અહીંયા NO3 નાઇટ્રેટ, OH હાઇડ્રોક્સાઇડ, CO3 કાર્બોનેટ, NO2 આપણે O2 જોડાય છે, આપણે O જોડાય એટલે ઓક્સાઇડ બોલીએ છીએ આપણે, કે જે Cl હોય તો ક્લોરાઇડ. આપણે આની ચર્ચા આના પરથી આપણે આના યાદ રાખશું કે SO4 આવે એટલે સલ્ફેટ, નાઇટ્રેટ, હાઇડ્રોક્સાઇડ, કાર્બોનેટ. હવે મારે અહીંયા ચર્ચા કરવી છે તમારી જોડે. હું લખું MgO. આપણે Mg ની સંજ્ઞા સમજ્યા હતા. મેગ્નેશિયમ O એટલે ઓક્સાઇડ બને છે ઓક્સિજનનું, તો આનું નામકરણ થાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. ધ્યાન આપજો. અહીંયા આપણે જાણીએ છીએ કે Pb એટલે હમણાં છેલ્લે લખી દીધું PbO, લેડ ઓક્સાઇડ. આવા નામકરણ આપણને આવડવા જોઈએ. Ca એટલે કેલ્શિયમ, O લાગે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. આપણે આ વાત કરતા હતા. હવે માની લો કે તમારે OH લાગે, સોડિયમ, OH લાગે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ સંયોજકતા 2 એટલે 2 હાઇડ્રોક્સાઇડ લાગે એટલે આપણે બોલીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા OH લાગે છે હાઇડ્રોક્સાઇડ, Mg જોડે લાગે તો MgO at twice, તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. OH લાગે છે. હવે માની લો CO3 લાગે, આપણે અહીંયા લખીએ એને CaCO3. Ca એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. CO3 લાગે એટલે આપણે એને કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ. ધ્યાન આપજો. આપણે અહીંયા લાગ કરીએ છીએ. SO4 એટલે સલ્ફેટ, તો આપણે FeSO4 એટલે આને SO4 આયન ફેરસ બોલીએ એટલે ફેરસ સલ્ફેટ અથવા આયન સલ્ફેટ. અક્ષાર લાગે છે એટલે આપણે એને કહી શકીએ છીએ. આપણે Na2SO4 કારણ કે Na ની SO4-2 છે એટલે SO4-2 સોડિયમ સલ્ફેટ એ સંયોજકતાને આધારે બને છે. સોડિયમ સલ્ફેટ. આવા નામકરણ આપણને યાદ હોવા જોઈએ. કે જો નામકરણ આવડશે, Cl2 ની વાત કરીએ, Cl જોડાય BaCl2, બેરિયમ, બેરિયમ Ba એટલે Cl બેરિયમ ક્લોરાઇડ. આવા નામકરણ આપણને આવડે તો આપણે ઈઝીથી સમીકરણો અને ઇક્વેશનો બનાવી શકીએ છીએ. મેં અહીંયા O લગાવ્યો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, O લેડ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. OH આવશે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એની સંયોજકતા 2 એટલે 2 હાઇડ્રોક્સાઇડ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લોરીન લાગે Ba+ એટલે બેરિયમ ક્લોરાઇડ બને છે. CO3 બને એટલે કેલ્શિયમ કાર્બોનેટ, SO4 ફેરસ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ. આ અહીંયા નામકરણ થોડું થોડું તમને આવડે છે તો આપણે આગળ એને સમજવામાં ચેપ્ટર એકદમ ઈઝી થઈ જશે. પહેલા તો આપણને નામકરણ યાદ હોવા જોઈએ કારણ કે 7મા 8મા અને 9મામાં આવે છે આ વસ્તુ, આપણે ભણીને આવી ચૂકેલા છીએ. માટે અહીંયા આપણે નામકરણથી જ આ ચેપ્ટર ઈઝી પડશે.
ચાલો આપણે હવે પાઠની ચર્ચા કરવી છે. શરૂઆત પાઠથી કરવી છે આપણે, કે જે આપણી ચોપડીની અંદર એને શરૂઆત કરેલી છે પહેલી જ, કે આપણી રાસાયણિક પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ, થતી પણ હોય છે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું એક પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો આપણે પહેલું જ લખીએ છીએ કે આપણા રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો તમે. મેં પહેલો જ ક્વેશ્ચન આવો લખ્યો છે કે આપણા રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. આપણા રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. આપણે વિચારીએ છે કઈ કઈ થાય, આપણને યાદ હોવું જોઈએ. પહેલું તો આપણે જાણીએ છીએ કે શરીરમાં ખોરાકનું પાચન થવું. કહી શકાય આપણી આ પહેલી, શરીરમાં ખોરાકનું પાચન થવું. આપણા ખુદની અવાજથી કે આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું. તમે ખોરાકને રાંધો છો ને, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું રાંધવું. ધ્યાન આપજો અહીંયા, કે જે આપણે ખોરાક રાંધ્યા પછી આપણે જમણવાર કરીએ પછી ખોરાકનું પાચન થાય છે. ત્રીજું, ઉનાળાની સિઝનમાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ બગડી જાય છે. ધ્યાન આપજો. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ બગડી જાય છે. કેમ? રાસાયણિક પ્રક્રિયા થાય છે માટે દૂધ બગડી જાય છે. આપણા ઓરડાના તાપમાને મૂકેલું દૂધ બગડી જાય છે. બીજી ઘણી ક્રિયાઓ છે કે આપણે આપણા શરીરની અંદર શ્વાસોશ્વાસની થતી પ્રક્રિયા એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરમાં થતી શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા, આપણા શરીરમાં શ્વાસોશ્વાસ એટલે આપણે શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ, શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા, શ્વાસ અને ઉચ્છ્વાસ. ધ્યાન આપજો, સંધિ છૂટી પડે છે. ઉચ્છ્વાસ, શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા. આપણે આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું, ખોરાકનું રાંધવું, આપણા શરીરમાં શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા, ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ બગડી જવું. પછી તમે તમારા ઘરે ઈડલી બનાવતા હોય, ઢોકળા બનાવતા હોય, ખમણ બનાવતા હોય તો આથો લાવો, જલેબી બનાવતા હોય તો આથો લાવો છો. આથવણની ક્રિયા, આથો લાવવાની ક્રિયા એક પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. 5, આથો શાના માટે લાવવામાં આવે છે? કે ઈડલી લખીએ આપણે, ઈડલી, ઢોસા, ઢોકળા, જલેબી બનાવવા માટે આથો લાવવાની પ્રક્રિયા, આથો લાવવાની પ્રક્રિયા એ પણ એક રાસાયણિક સમીકરણ જ છે. 6ઠ્ઠી, આપણે ઘણી વખતે લોખંડની વસ્તુ ચોમાસાની અંદર કાટ લાગે છે, કાટની પતરીઓ વખોટે છે લોખંડની અંદર. હવામાનનો ભેજ અને ઓક્સિજનનો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે જે આપણે ભણીશું આગળ કાટ. પણ અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીએ છીએ તો લોખંડની વસ્તુઓને
ભેજની હવામાં મૂકતો કાટ લાગે છે. લોખંડની વસ્તુઓને હવામાં મૂકતા ભેજની હાજરીમાં કાટ લાગે છે. આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણે આપણા રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો તો આપણે ઘણી જે જોઈએ છે બધી અહીંયા લખી છે આપણે કે શરીરમાં ખોરાકનું પાચન થવું, ખોરાકનું રાંધવું, ઉનાળામાં ઉડાના તાપમાને મૂકેલું દૂધ બગડી જવું, આપણા શરીરમાં શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા, ઈડલી, ઢોસા, ઢોકળા, જલેબી બનાવવા માટે હાથો લાવવાની પ્રક્રિયા, લોખંડની વસ્તુ હવામાં મૂકતા ભેજની હાજરીમાં કાટ લાગવી, આ બધી જ એક રાસાયણિક પ્રક્રિયાઓ છે. આલ્કોહોલ બનાવવા માટે જે આપણે જાણીએ છીએ કે જે રાસાયણિક કેમિકલ રિએક્શન છે કે ફળોને કોહળાવવામાં આવે છે અને પછી એમાંથી આલ્કોહોલ બનાવે છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણે લખી શકીએ છીએ કે આલ્કોહોલ બનાવવા માટે ફળોના આથવણની ક્રિયા લખાઈ લખવું તો અહીંયા ફળોના આથવણની પ્રક્રિયા એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છે અને થતી રાસાયણિક પ્રક્રિયા આપણે ઘણી બધી જોઈ છે. તમે ઉનાળામાં મૂકેલું દૂધ જોયું છે કે બગડી જશે જો બહાર પડ્યું હોય તો. આ ઇડલી, ઢોસા, ઢોકળા અને જલેબી બનાવવા માટે તમારી મમ્મી તમારા ઘરે તાપે આથો લાવવા માટે તપેલી મૂકતી હશે, તો આથો આવશે તો જે ફૂલશે. લોખંડની વસ્તુઓ જો ચોમાસામાં બહાર મૂકેલી હોય ને ભેજ લાગે તો કાટ લાગે છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયાથી કાટ લાગે છે. ફળોના આથવાની પ્રક્રિયા એ પણ એક કાટ લાગવાની પ્રક્રિયા છે. એટલે મતલબ આથવાની પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા છે, કાટ લાગવાની નહીં પણ રાસાયણિક પ્રક્રિયા છે. અહીંયા આપણે પ્રવૃત્તિની વાત કરવી છે આપણે જરાક કે મેગ્નેશિયમ Mg, ધ્યાન આપજો. મેગ્નેશિયમ ની પટ્ટીને હવામાં આપણે દહન કરતા શું પરિણામ જોવા મળે છે આપણે? મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન, ધ્યાન આપજો, હવામાં દહન કરતા. મેં અહીંયા લખ્યું છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા આપણને રાસાયણિક પ્રક્રિયા શું થાય છે આપણે જોવી છે. મેગ્નેશિયમની પટ્ટી એટલે તમે તારામંડળ સર્જે છે એક પટ્ટી આવે છે મેગ્નેશિયમની કે જેને આવી પટ્ટીને જ્યારે તમે સળગાવો, આવી પટ્ટી હોય છે, આ પટ્ટીને અહીંથી સળગાવવામાં આવે છે જ્યોત દ્વારા. તમે કોઈક મીણબત્તીથી પણ સળગાવી શકો છો આને આમ. તો અહીંયા જ્યારે સળગતી હશે ત્યારે અહીંયા નીચે મળે છે નીપજ મળે છે આપણને આવી કઈ. ધ્યાન આપજો. પહેલા આપણે નિપજની વાત કરી મેં અહીંયા અને આપણે પ્રક્રિયકની વાત કરવી છે. તો આપણે આ પ્રક્રિયક અને નિપજ કોને કહીશું પહેલા એ ચર્ચા કરી લઈએ. આપણે પ્રક્રિયક અને નિપજ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે બે પદાર્થો ભેગા થઈ કંઈક નવો પદાર્થ બનાવે છે એને નિપજ કહેવામાં આવે છે. અને જે બે પદાર્થો ભેગા થયા પ્રક્રિયા કરવા માટેને શું કહેવાય છે? પ્રક્રિયકો કહેવામાં આવે છે. એની આગળ ચર્ચા કરીશું પણ અહીંયા યાદ રાખજો કે પ્રક્રિયકો કોને કહીશું? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ભેગા થાય અને કંઈક નવું બનાવે છે એને નિપજ કહે છે, અને જે બે ભેગા થાય છે એને પ્રક્રિયક કહે છે. અહીંયા મેગ્નેશિયમની પટ્ટી છે આપણી જોડે અને મેગ્નેશિયમની પટ્ટીને Mg જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે છે, દહન કરવાની નિશાની મૂકી દહન એટલે કે આપણે સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે.
અહીંયા આપણે થોડીક બીજી ચર્ચા કરી લઈએ. મેગ્નેશિયમ એટલે સોલિડ હતો, એસ એટલે સોલિડ, જી એટલે ગેસ. તો નિપજમાં આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, એસ સોલિડ, અને આપણે બોલીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ ઓક્સિજન અને આ મેગ્નેશિયમ. મેં અહીંયા લખ્યું મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતા. તો મેં એનું રાસાયણિક, આ શું લખ્યું મેં? રાસાયણિક સમીકરણ. એની અવસ્થાઓ છે. એસ એટલે સોલિડ એટલે આપણે એને ઘન કહીએ છે, જી એટલે ગેસ, એલ એટલે લિક્વિડ એટલે પ્રવાહી, અને એક્વા એટલે આપણે એને જલીય દ્રાવણ બોલીએ છીએ. આ ચાર અવસ્થાઓ આપણને મળે છે. એસ એટલે સોલિડ, જી એટલે ગેસ, એલ એટલે પ્રવાહી, અને એક્વા એટલે જલીય દ્રાવણ. અહીંયા મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા હવાની હાજરીમાં તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ મળે છે. મેગ્નેશિયમ સોલિડ છે, આ ગેસ છે, તો નિપજ આપણને સોલિડ મળે છે. આપણે આ ઇક્વેશન લખ્યું કે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં દહન કરતા થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. તમારે અહીંયા લખવું પડે કે આપણે રાસાયણિક સમીકરણ લખીએ છીએ. મારો બીજો પ્રશ્ન અહીંયા એવો છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા આપણે એને કાચ પેપર એટલે કે આપણે ઘસી નાખીએ છીએ. હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે. અહીંયા પહેલું અહીંયા પ્રશ્ન આપ્યો છે આવો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે તો આ સમીકરણ મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને નિપજ મળે છે. બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે. અહીંયા કેમ સાફ કરવામાં આવે છે આપણે એની ચર્ચા કરવી છે. ધ્યાન આપજો અહીંયા કે મેગ્નેશિયમની પટ્ટી અહીંયા ખૂબ જ ક્રિયાશીલ છે. મેગ્નેશિયમની પટ્ટી ખૂબ જ ક્રિયાશીલ છે. હવામાં ખુલ્લી રાખતા એની ઉપરની સપાટી પર નિષ્ક્રિય એમજીઓનું પડ બને છે. મેગ્નેશિયમ ની પટ્ટીને હવામાં ખુલ્લી રાખતા અથવા તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા આપણે સાફ કરીએ છીએ કે મેગ્નેશિયમની પટ્ટી એટલે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ છે કે હવાના ઓરડાના તાપમાને પણ રાસાયણિક પ્રક્રિયા કરે છે. ખૂબ જ ક્રિયાશીલ હોવાથી હવામાં ખુલ્લી રાખતા રાસાયણિક પ્રક્રિયા કરે છે. હમણાં આપણે શીખી ગયા રાસાયણિક પ્રક્રિયાઓ રાખતા તેની ઉપરની સપાટી પર નિષ્ક્રિય જે પ્રક્રિયા કરીને બને છે, નિષ્ક્રિય કે જે કોઈ પ્રક્રિયા કર નિષ્ક્રિય શાનું પડ બને છે? એમજીઓ નું એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ નું પડ બને છે. ધ્યાન આપજો અહીંયા મેં અહીંયા લખ્યું કે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ છે કે ઓરડાના તાપમાને પણ રાસાયણિક હવામાં ખુલ્લી રાખતો ઓક્સિજન સાથે આ જ પ્રક્રિયા કરે છે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એમજીઓ મેગ્નેશિયમ ઓક્સાઇડ નું પડ બનાવી દે છે. આથી નિષ્ક્રિય એમજીઓ ના પડને હજી ઉપરનું જે પડ બની ગયું છે આ પટ્ટી ઉપર, તો આ પટ્ટી ઉપર જે પડ બની જાય છે પડને દૂર કરવું પડે છે. આથી નિષ્ક્રિય એમજીઓ ના પડને કાચ પેપર વડે ઘસવામાં આવે છે.
સરળ એટલે મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ નિષ્ક્રિય એમજીઓના પડને કાચ પેપર વડે ઘસી તે સાફ કરતા હવામાંના આપણે ઓક્સિજન સાથે સરળતાથી એટલે ઝડપી હવામાંના ઓક્સિજન સાથે સરળતાથી રાસાયણિક પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે. અહીંયા બીજો પ્રશ્ન મારો એવો હતો, અહીંયા તો વાત કરી, પણ અહીંયા મેં સમીકરણ આગળ આવે છે બેલેન્સ કરવાનું, પણ અહીંયા મેં વાત કરી મેગ્નેશિયમ આપણો અહીંયા પ્રક્રિયક છે. આ બંને અને નિપજ છે. બંનેના મોલ સરખા હોવા જોઈએ. અહીંયા ये મેગ્નેશિયમ 2 છે, ઓક્સિજન 2 છે, મેગ્નેશિયમ 1 છે. તો અહીંયા મારે 2 મૂકવા પડે છે, એટલે અહીંયા પણ 2 મૂકવા પડશે તો જ બેલેન્સ સમીકરણ થાય. એટલે બેલેન્સ સમીકરણ હોવું જોઈએ, સંતુલિત સમીકરણ. અહીંયા પણ સોલિડ, અહીંયા ગેસ અને અહીંયા સોલિડ. અહીંયા મેં તમારી જોડે 2 ચર્ચા કરી છે કે મેગ્નેશિયમની પટ્ટી મેં હવામાં દહન કરતા નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મને અહીંયા એક જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સર્જે છે ત્યારે ઝબકારા મારે છે કે એમ તારામંડળ સર્જે છે, એમ ઝબકારા મારે તે જૂથથી સર્જે છે. અને જે નીચેના ભાગે આ મેગ્નેશિયમ નિપજ તરીકે મળે છે એ જેમ આપણને સફેદ મળે છે એમ ઘટ સોલિડ તરીકે, જેમ તારામંડળ સર્ગે નીચે પડ્યા છે પદાર્થ રાખ, પણ અહીંયા સોલિડ પદાર્થ મળે છે આપણને, વ્હાઇટ પદાર્થ છે, સફેદ એમજીઓ પદાર્થ મળે છે નિપજ તરીકે. અહીંયા મેં બીજું લખ્યું છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે. મેં અહીંયા નીચે એનો જવાબ આપ્યો છે કે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ છે, તે માટે હવામાં ખુલ્લી રાખતા પોતાની સપાટી ઉપર નિષ્ક્રિય એમજીઓનું પડ બનાવી દે છે. આ જ સમીકરણ અહીંયા થઈ જાય છે પ્રક્રિયા કે હવામાં ખુલ્લો રહેતો ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એ પોતાના ઉપર એક આવરણ બનાવી દે છે, નિષ્ક્રિય આવરણ બનાવે છે, એટલે જલ્દી સળગતું નથી. માટે મેગ્નેશિયમની પટ્ટી એમજીઓના પડને કાચ પેપર વડે ઘસી દેવામાં આવે છે પટ્ટીને સળગાવતા પહેલા, એટલે દૂર થઈ જશે. માટે મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે સળગે છે. માટે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા સાફ કરવામાં આપણે કરી શકીએ છીએ. અહીંયા ધ્યાન આપજો. આપણે એક પ્રવૃત્તિની ચર્ચા કરી કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો આપણે શું પરિસ્થિતિ થાય છે. તમારા પુસ્તકની અંદર એક બીજી પણ પ્રવૃત્તિ આપેલી છે કે લેડ નાઇટ્રેટ આપણે NO3 ની ચર્ચા કરી હતી હમણાં. આ 2 પ્રશ્નો પૂર્ણ થાય છે અહીંયા.